વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? કેવી ચાલે છે તમારી તૈયારી? તમને કામ આપેલું હતું મેં હાઇપરબોલાની ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ અને એલિપ્સની પાસ્ટ યર્સ ક્વેશ્ચન્સ પછી એક્સરસાઇઝ 2 કરવા માટે. આશા રાખું છું કે બધાએ કામ કર્યું હશે. એવું ના થયો કે લોકડાઉનમાં તમે તમારો મગજનો લોકડાઉન કરી નાખો. આ લોકડાઉન તો ખુલી જશે, પછી મગજનું લોકડાઉન નહીં ખુલે ક્યારેય, હે ને? એટલે એને કામ કરતા રાખજો, નહીતર કટાઈ જશે પાછું. બરાબર? ઓકે, આગળ વાત કરીએ. લાસ્ટ ક્લાસમાં આપણે હાઇપરબોલાના સ્ટાન્ડર્ડ ફોર્મ વિશે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા, રાઈટ? બે ટાઈપના હાઇપરબોલા હતા, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. હોરિઝોન્ટલને આપણે ટ્રાન્સવર્સ હાઇપરબોલા કહેતા હોય છે અને કન્જ્યુગેટ હાઇપરબોલાને આપણે વર્ટિકલ હાઇપરબોલા, મતલબ વર્ટિકલ હાઇપરબોલાને આપણે કન્જ્યુગેટ હાઇપરબોલા કહેતા હોઈએ છીએ. અને આપણે કઈ રીતે ખબર પડે કે આપેલું સમીકરણ હોરિઝોન્ટલ છે, મતલબ ટ્રાન્સવર્સલ છે કે કન્જ્યુગેટ છે? તો બંનેના સમીકરણ અલગ અલગ છે. જો ટ્રાન્સવર્સ હાઇપરબોલા હશે તો x² / a² - y² / b² = 1, અને કન્જ્યુગેટ હાઇપરબોલા હશે તો x² / a² - y² / b² = -1. એ 1 અને -1 ઉપરથી આપણે નક્કી કરશું કે કયો હાઇપરબોલા આપણે આપેલો છે. ક્લિયર? આટલું જોયેલું. બેઝિક વસ્તુઓ બધી ડિસ્કસ કરી લીધેલી. લેટસ રેક્ટમ શું હોય, વર્ટેક્સ શું હોય, ફોકસ શું હોય, ડાયરેક્ટ્રિક્સ શું હોય, બધી જ વસ્તુ આપણે જોઈ લીધેલું હતું. અને બાકી બધામાં પણ સરખું જ છે પેરાબોલા એલિપ્સ માટે. મારા હિસાબે કોઈ બહુ નવું કામ નથી કર્યું આપણે. છેલ્લે આપણે પ્રોપર્ટી ડિરાઈવ કરેલી હાઇપરબોલામાં ફોકલ લેન્થની. બે ફોકલ લેન્થ હશે, SP અને S'. એક SP નું ઇક્વેશન શું હતું? EX1 પ્લસ S', તો બીજું હતું EX1 માઇનસ એ. તો બંનેને જ્યારે આપણે બાદ કરતા હતા, S' માઇનસ SP, તો કોના બરાબર આવતો હતો? 2a ના બરાબર. એટલે ગમે ત્યારે એવું કોઈ આવે કે બે ફિક્સ બિંદુથી લઈને મૂવેબલ બિંદુના અંતરનો ડિફરન્સ, મતલબ બાદબાકી, સબટ્રેક્શન, તફાવત જો અચળના બરાબર થતું હોય તો આવું ખાલી આખા ગણિતમાં એક જ જગ્યા થઈ શકે જ્યારે હાઇપરબોલા હોય. એવા બિંદુઓ કે જેનું બે ફિક્સ બિંદુઓથી અંતરની બાદબાકી હંમેશા અચળ છે, તો આવું ખાલી ત્યારે જ શક્ય બની શકે જ્યારે એ હાઇપરબોલાનું ઇક્વેશન હોય. અને એ જે અચળ હશે કોના બરાબર હશે? 2a ના બરાબર, મતલબ ટ્રાન્સવર્સ એક્સિસની લંબાઈના બરાબર. અને કન્જ્યુગેટ હાઇપરબોલા હશે તે શું બની જશે? EX1 મતલબ EY1 પ્લસ b અને EY1 માઇનસ b. તેમાં જ્યારે બાદબાકી કરશો તો 2b ના બરાબર થશે, કારણ કે એમાં ટ્રાન્સવર્સ એક્સિસ કયો બની જશે? y એક્સિસ બની જવાનો છે. એટલે ત્યાં તમારા જવાબમાં શું આવવું જોઈએ? 2b. ક્લિયર? ઓકે, હવે આગળ વધીએ. બીજી કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે? તો આ તમારે હાઇપરબોલા થયું, રાઈટ? ટ્રાન્સવર્સ હાઇપરબોલા. હવે અહીંયા આને કયો એક્સિસ કહેવાય? ટ્રાન્સવર્સ એક્સિસ, હે ને? આ કયો એક્સિસ છે? ટ્રાન્સવર્સ એક્સિસ, રાઈટ? મતલબ મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષને ડાયામીટર માનીને જ્યારે તમે વર્તુળ બનાવશો, એલિપ્સમાં શું કહેતા હતા આપણે આને? ઉપવલયની અંદર એલિપ્સની વાત કરતા હતા. તો મેજર એક્સિસ ને ડાયામીટર માનીને બનાવેલો વર્તુળને આપણે શું કહેતા હતા? ઓક્ઝિલરી સર્કલ. યસ, શું કહેતા હતા? ઓક્ઝિલરી સર્કલ. એ જ વસ્તુ અહીંયા છે. તમે ટ્રાન્સવર્સ એક્સિસ ને આ બિંદુના યામ શું છે? a,0. આ બિંદુના યામ શું છે? -a,0. તો તમે ટ્રાન્સવર્સ એક્સિસ ને ડાયામીટર માનીને, વ્યાસ માનીને જ્યારે વર્તુળ બનાવો છો, તે વર્તુળને શું કહેવાય? ઓક્ઝિલરી સર્કલ. એનું કેન્દ્ર શું થઈ જશે? 0,0. એની ત્રિજ્યા શું થઈ જશે? a. એનો મતલબ કે ઓક્ઝિલરી સર્કલનું સમીકરણ શું આવી જશે? x² + y² = a². કોના બરાબર આવી જશે? x² + y² = a² ના બરાબર. ઓકે, એટલે એલિપ્સ ની અંદર વાત કરીએ તો મેજર એક્સિસ ને ડાયામીટર માનીને બનાવેલો વર્તુળનો ઓક્ઝિલરી સર્કલ કહેવાય. અહીંયા જ મેજર એક્સિસ નું નામ ટ્રાન્સવર્સ એક્સિસ પડેલું છે ને, તો કન્સેપ્ટ તો સરખો જ છે કે ટ્રાન્સવર્સ એક્સિસ ને મુખ્ય અક્ષને ડાયામીટર માનીને, વ્યાસ માનીને બનાવેલો વર્તુળને શું કહેવાશે? ઓક્ઝિલરી સર્કલ.
હવે આ ઓક્ઝિલરી સર્કલ ઉપર આપણે એક બિંદુ લઈએ, એનો પેરામેટ્રિક કોઓર્ડિનેટ શું હશે? a cos θ, a sin θ. પેરામેટ્રિક પોઈન્ટ ઓફ સર્કલ શું હોય? a cos θ, a sin θ, બરાબર છે. હવે આને આપણે જોઈન કરીએ તો આ જે એંગલ હશે થીટા નું કામ કરશે. યસ. અને આ થીટા ને શું કહેવાય? ઇસેન્ટ્રિક એંગલ. એલિપ્સમાં પણ ઇસેન્ટ્રિક એંગલ કરતા હતા, અત્યારે પણ ઇસેન્ટ્રિક એંગલ જ કહેવાશે. એનામાં કોઈ ફરક નથી. ત્યારે પણ આપણે વાત કરેલી હતી કે જે બિંદુ હોય છે, જે થીટા હોય છે, એ વર્તુળના બિંદુને જ્યારે તમે ઉગમ બિંદુ સાથે જોઈન કરો અને જે રેખા બને એ રેખાનો એક્સ એક્સિસ સાથેનો ખૂણો, એ હંમેશા ધ્યાન રાખજો. રાઈટ. હવે આ જે બિંદુ આવ્યો પેરામેટ્રિક પોઈન્ટ, સપોઝ ત્યાંથી મેં વર્તુળ ઉપર એક સ્પર્શક બનાવ્યો, તો એ જે સ્પર્શક બનાવું છું એ સ્પર્શક ક્યાંક તો જઈને એક્સ એક્સિસ ને કટ કરશે, હા કે ના? રાઈટ. તો એક્સ એક્સિસ ને કટ કરે છે. રાઈટ. તો હવે આનું સમીકરણની વાત કરીએ તો આપણે ખબર છે કે શું કરવાનું હોય? x2 ની જગ્યાએ xx1, x1 નું કામ a cos θ કરશે, તો ax cos θ, y2 ની જગ્યાએ y1, y1 નું કામ a sin θ કરશે, તો ay sin θ is equal to a2. તો a એકવાર કેન્સલ, તો શું થઈ ગયું સમીકરણ તમારો? સ્પર્શકનું x cos θ plus y sin θ equal to a, જેને આપણે પેરામેટ્રિક ફોર્મ કહેતા હોઈએ છીએ. આ પેરામેટ્રિક ફોર્મ મતલબ આ જે રેખા છે, સ્પર્શક છે, એ જ્યારે x એક્સિસ ને કટ કરશે તો કયા યામ પર કટ કરશે? તો આ યામ શોધવા હોય તો મને ખબર છે મારે શું કરવું છે? સિમ્પલ રૂલ, y ને 0 મૂકી દેવાય. x એક્સિસ પરનો ક્યારે બિંદુ શોધવો હોય તો શું કરવાનું? y ને 0 મૂકી દેવાય. y ને 0 મૂકી દેશું તો x શું આવશે? a by cos θ, a upon cos θ એટલે a sec θ. y ને 0 મૂકી દો તો x કોના બરાબર થઈ જશે? a by cos θ, અને a by cos θ 1 by cos θ તો sec θ થાય. તો આ બિંદુ મને ખબર પડી ગઈ a sec θ, 0. હવે વિચારો કે આ a sec θ, 0 પરથી તમે એક લંબ બનાવો છો, y એક્સિસ ને સમાંતર એક રેખા બનાવો છો. તો y એક્સિસ ને સમાંતર તમે જ્યારે એક રેખા બનાવશો તો ઓબ્વિયસ વસ્તુ છે ક્યાંક ને ક્યાંક તો આ કર્વ ને કટ કરશે, મતલબ હાઇપરબોલા ને ક્યાંક તો કટ કરતું હશે. હવે જો રેખા તમારું y એક્સિસ ને સમાંતર હોય તેનો મતલબ શું થયો? x નો યામ તો ક્યારે બદલાવાનો નથી. રાઈટ. x નો યામ તો હંમેશા સરખો જ રહેશે. તો x નો યામ જો હંમેશા સરખો રહેશે તો અહીંયા આવેલો બિંદુને આપણે p બિંદુ નામ આપીએ, તો p બિંદુનો x નો યામ તો શું થઈ ગયો? a sec θ. y નો યામ શું છે ખબર નથી. a sec θ, 0 પરથી આપણે y એક્સિસ ને સમાંતર એક રેખા બનાવી જે હાઇપરબોલાને કટ કરે છે p બિંદુ ઉપર, જેનો x નો યામ a sec θ અને y નો યામ આપણે ખબર નથી અત્યારે. x નો યામ સરખો શા માટે છે? કારણ કે આપણે ખબર જ છે કે જે y એક્સિસ ને સમાંતર હશે એમનો x નો યામ ક્યારે બદલાવાનો નથી. ઓકે. હવે આ જે x sec θ, y દેખાય છે તમને બિંદુ, એ છે તો હાઇપરબોલા ઉપર, અને જો હાઇપરબોલા ઉપર હોય તો હાઇપરબોલાને સેટિસ્ફાય કરે ને? તો x² by a² minus y² by b² is equal to 1 ઉપર જ્યારે આ બિંદુને મૂકીશું a sec θ, y, તો મને y નો યામ મળશે. મૂકીને જોઈએ. x ની જગ્યાએ મૂકશો a sec θ તો a² sec² θ, a² કેન્સલ થઈ જશે તો શું બાકી રહેશે? sec² θ minus y² by b² equal to 1. 1 ને આ બાજુ શિફ્ટ કરીશ તો sec² θ minus 1 is equal to tan² θ, and this one is equal to y² by b², તો y² થઈ ગયું તમારું b² into tan² θ, તો y થઈ ગયું તમારું પ્લસ ઓર માઇનસ b tan θ. y કોના બરાબર થઈ ગયું? પ્લસ ઓર માઇનસ b tan θ. તો તમારો આ જે બિંદુ આવ્યો p, એ શું આવી ગયું છેલ્લે? a sec θ, b tan θ, અને એને જ્યારે ચોથા ચરણમાં લેશું તો આ બિંદુ q બિંદુ નામ આપીએ તો a sec θ, x નો એમ સરખો જ રહેવાનો ને y નો એમ ઋણ હશે ચોથા ચરણમાં, માઇનસ b tan θ. પ્લસ અને માઇનસ આવેલું, પ્લસ એટલે પહેલા ચરણનો બિંદુ ને માઇનસ એટલે ચોથા ચરણનો બિંદુ. તો આ જે મળ્યું ને તમને a sec θ, b tan θ, જેમાં θ શું છે? ઇસેન્ટ્રિક એંગલ. પણ ઇસેન્ટ્રિક એંગલ θ બને ક્યાં છે? ઓક્ઝિલરી સર્કલના પેરામેટ્રિક પોઈન્ટ અથવા કોઈ પણ બિંદુને જ્યારે આપણે ઉગમ બિંદુ સાથે જોઈન કરીએ છીએ અને જે રેખા બને છે એનો x એક્સિસ સાથેનો ખૂણો, અને એના ઉપરથી મને એક બિંદુ મળ્યો જેને આપણે કહીએ છીએ પેરામેટ્રિક પોઈન્ટ ઓફ હાઇપરબોલા.
તો પેરામેટ્રિક પોઈન્ટ ઓફ હાઇપરબોલા શું મળી ગયું? a sec થીટા કોમા b tan થીટા. પણ ધ્યાનમાં રાખવાનું, થીટા અહીંયાના બિંદુનો ઉગમ બિંદુ સાથે જોડીને બનતો થીટા નથી. એલિપ્સમાં પણ એવું જ હતું, તમને યાદ હોય તો ઓક્ઝિલરી સર્કલના બિંદુને જ્યારે જોડતા હતા ત્યારે જે થીટા બનતો હતો ઉગમ બિંદુ સાથે બિંદુને જોડતા હતા ત્યારે જે ખૂણો બનતો તેને આપણે થીટા કહેતા, ઇસેન્ટ્રિક એંગલ. અહીંયા પણ ધ્યાનમાં રાખજો, મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર જ નથી, તેમને એવું જ લાગે કે થીટા અહીંયાનો ખૂણો બને છે, પછી કોઈ ક્વેશ્ચન આવે તેમાં ભૂલ કરતા હોય છે. રાઈટ, તમે એનું ધ્યાન રાખજો. તો તમને પેરામેટ્રિક પોઈન્ટ ખબર પડી ગઈ, a sec થીટા કોમા b tan થીટા. તમારી પાસે ચાર શંકુઓના જે ભાગ છે, વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય, બધાના પેરામેટ્રિક પોઈન્ટ તમને યાદ હોવા જોઈએ. સર્કલના પેરામેટ્રિક પોઈન્ટની વાત કરીએ તો a cos થીટા, a sin થીટા. પેરાબોલાના પેરામેટ્રિક પોઈન્ટની વાત કરીએ તો at² કોમા 2at. એલિપ્સના પેરામેટ્રિક પોઈન્ટની વાત કરીએ તો a cos થીટા કોમા b sin થીટા. અને હાઇપરબોલાના પેરામેટ્રિક પોઈન્ટની વાત કરીએ તો a sec થીટા કોમા b tan થીટા. Is it clear? Okay. આગળ વધીએ. અમુક પ્રોપર્ટીઝ, મતલબ બેઝિક રૂલ ની વાત કરું છું. અને પહેલા તો પોઝિશન ઓફ પોઈન્ટ્સ જોઈ લઈએ. ભાઈ કોઈ પણ બિંદુ આપી દો તો બિંદુ ક્યાં છે કઈ રીતે ખબર પડે? તો અહીંયા બાકી બધા કરતા થોડું ઉલટું છે. કઈ રીતે હું તમને કહું? આ તમારું ઇનસાઇડ થયું હે ને, હાઇપરબોલા ને ઇનસાઇડ થયું, આ બંનેને ઇનસાઇડ કહેવાશે. એટલે તો ખબર પડે તમને, આને કહેવાશે આઉટસાઇડ અને આની ઉપર હોય તો ઓન ધ હાઇપરબોલા. ઓકે, અને હાઇપરબોલાનું ઇક્વેશન શું હોય? x² by a² minus y² by b² is equal to 1, અથવા 1 ના બાજુ શિફ્ટ કરી તો x² by a² minus y² by b² minus 1 equal to 0. હે ને, હાઇપરબોલાના ઇક્વેશનમાં equal to 1 ના બાજુ શિફ્ટ કરી લઈશ તો -1 થઈ જશે. બાકી બધાની વાત કરીએ, કોઈ પણ બિંદુ આપે ને મારે જાણવું હોય કે બિંદુ ક્યાં છે તો આપણે શું કરતા? બિંદુને ઉપાડીને ડાયરેક્ટલી વક્રના સમીકરણમાં મૂકી દેશો. પછી વક્ર વર્તુળ હોય કે પરવલય હોય કે ઉપવલય હોય કે અતિવલય હોય, બધા મેચ કરવાનો, બિંદુ ઉપાડવાનો, બિંદુને તમારે આની અંદર મૂકવાનો. રાઈટ, હવે જો તમારો જવાબ ઋણ આવે, ત્રણ શક્યતાઓ બની શકે. ઇક્વલ ટુ 0 આવે, જો x² by a² minus y² by b², x1² by a² minus y1² by b² minus 1 equal to 0 આવે તો આનો મતલબ શું થઈ ગયો? ઓન ધ હાઇપરબોલા. હે ને, ક્યાં હશે? ઓન ધ હાઇપરબોલા, હાઇપરબોલાની ઉપર હશે. અને x1 અને y1 શું છે, કયા બિંદુની આપણે વાત કરીએ છીએ? p of x1, y1 ક્યાં છે એની વાત કરી રહ્યા છીએ. તો બિંદુને લઈને તમે ક્યાં મૂકશો? સમીકરણમાં. રાઈટ, ઇક્વલ ટુ 0 આવ્યું તો આપણે બધાને ખબર છે કે ઇક્વલ ટુ 0 મતલબ શું થયું? ઓન ધ હાઇપરબોલા. હવે આપણે એને મૂકીએ અને x1² by a² minus y1² by b² minus 1 જો લેસ ધેન 0 આવ્યું, જેમ કે તમે જો 0,0 મૂકો છો તો અહીં 0 મૂકશો, x ની જગ્યાએ y ની જગ્યાએ 0 મૂકશો, તમારો જવાબ -1 આવે છે. તો લેસ ધેન 0 આવ્યું. અત્યાર સુધી બાકી બધામાં, પછી વર્તુળ હોય કે પરવલય હોય કે ઉપવલય હોય, એની અંદર જ્યારે લેસ ધેન 0 આવતો તો આપણે કહેતા ઇનસાઇડ છે. આમાં લેસ ધેન 0 એટલે આઉટસાઇડ છે. આ તફાવત હોય છે બાકી બધામાં અને હાઇપરબોલામાં. અહીંયા લેસ ધેન 0 એટલે શું થઈ જશે? આઉટસાઇડ ઓફ હાઇપરબોલા. ઓકે, અને તો પછી બાકી શું રહી ગયો? x1² by a² minus y1² by b² minus 1 જો ગ્રેટર ધેન 0 આવે તો એનો મતલબ શું થઈ જશે? ઇનસાઇડ ઓફ હાઇપરબોલા. કાં તો બિંદુ આ બાજુ હશે, અહીંયા હશે, કાં તો બિંદુ અહીંયા હશે. એટલે બાકી બધામાં, બાકી બધા વક્રોમાં, બાકી બધા શંકુઓના ભાગમાં, વર્તુળ, પરવલય અને ઉપવલયમાં અને અતિવલય મતલબ હાઇપરબોલામાં એક ફરક હોય છે. બાકી બધામાં લેસ ધેન 0 એટલે ઇનસાઇડ, આમાં લેસ ધેન 0 એટલે આઉટસાઇડ. બાકી બધામાં ગ્રેટર ધેન 0 એટલે આઉટસાઇડ, આમાં ગ્રેટર ધેન 0 એટલે ઇનસાઇડ. એટલું ધ્યાનમાં રાખજો. કારણ ડાયાગ્રામને તમારા મગજમાં રાખો, કોઈ કન્ફ્યુઝન નહીં થાય. આ ભાગ આટલું તો ખબર પડે, આને અત્યાર સુધી ઇનસાઇડ કહેતા, બાકી બધામાં આમાં પણ ઇનસાઇડ જ કહેવાશે. બાકી બધામાં આની બહારનું જોઈએ તો આઉટસાઇડ કહેવાશે, અત્યારે પણ આઉટસાઇડ કહેવાશે. પણ જ્યારે બિંદુ મૂકું છું તો પછી ઉલટું થઈ જાય છે. લેસ ધેન 0 માટે આઉટસાઇડ આવે છે, ગ્રેટર ધેન 0 માટે ઇનસાઇડ આવે છે. એટલે પોઝિશન ઓફ પોઈન્ટ્સ
બાકી બધા કરતા થોડું અલગ છે, તો એમાં કોઈ કન્ફ્યુઝન ન થવું જોઈએ, ધ્યાનમાં રાખજો બરાબર. હે ને, નાની નાની વસ્તુઓ જે છે એમાં જ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. હવે જો તમારી પાસે આપણે ટ્રાન્સવર્સ હાઇપરબોલાની વાત કરીએ તો આપણે ઇક્વેશન છે x² by a² minus y² by b² equal to 1 where b² is equal to a² into e² minus 1. ઓકે, અને કન્જ્યુગેટ હાઇપરબોલાની વાત કરીએ તો એની ઇક્વેશન છે x² by a² minus y² by b² equal to -1, જેમાં આપણી પાસે રિલેશન છે a² equal to b² into e² minus 1. આપણે e' નામ આપી દઈએ, એના ઇસેન્ટ્રિસિટી ને આપણે e' નામ આપી દઈએ, કારણ કે એ ઓલરેડી આપણે ઉપયોગ કરીએ છીએ, બીજું કોઈ કારણ નથી e' નામ આપવા પાછળ. પણ અહીંયાથી તમે રિલેશન જોશો તો e² કોના બરાબર આવે છે? તમે જોશો તો e² આવે છે b² by a² plus 1. યસ, a² છેદમાં જશે, -1 આ બાજુ શિફ્ટ કરીશ તો +1 આવશે. અને અહીંયાની વાત કરીએ તો e² કોના બરાબર આવે છે? a² by b² plus 1. ઓકે, તો અહીંયા તમે જોશો તો e² આવ્યું, તમારી પાસે લસા લઈશ તો b² plus a² ના છેદમાં a², અને e' આવે છે a² plus b² ના છેદમાં b². બંનેનો અંશ સરખો છે, બંનેનો ન્યુમરેટર સરખો છે, બંનેનો ડિનોમિનેટર અલગ અલગ છે, એકમાં b² છે, એકમાં a² છે. તો બંનેના ડિનોમિનેટરને સરખું કરવા માટે હું એનો વ્યાસ કરી નાખું તો 1 by e² equal to a² upon b² plus a², અને 1 upon e'², આ બાજુ પણ વ્યાસ કરીએ તો શું થશે? b² upon a² plus b². હવે શું થયું? તમારો છેદ સરખો થઈ ગયો, તમારું ડિનોમિનેટર સરખું થઈ ગયું. ડિનોમિનેટર સરખું થઈ ગયું તો આપણે બંનેનો સરવાળો કરી લઈએ. 1 upon e² plus 1 upon e'², તો બંનેનો સરવાળો કરશો તો શું થશે? a² plus b² છેદમાં a² plus b². તો કોના બરાબર થઈ ગયું? ઇક્વલ ટુ 1. તો એક રિલેશન મળ્યું મને કે ટ્રાન્સવર્સ હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી અને કન્જ્યુગેટ હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી જે હોય છે એમની વચ્ચે એક રિલેશન હોય છે. શું રિલેશન હોય છે? બંનેના ઉત્કેન્દ્ર અથવા બંનેની ઇસેન્ટ્રિસિટી ના વ્યસ્તના વર્ગનો સરવાળો હંમેશા કોના બરાબર હોય? 1 ના બરાબર. એટલે ઘણીવાર એવું થતું હશે કે તમારી પાસે ટ્રાન્સવર્સ હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી હશે અને તમને એવો કોઈ ક્વેશ્ચન પૂછેલો હશે, એવો કોઈ દાખલો પૂછેલો હશે જ્યાં તમારે કન્જ્યુગેટ હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટીની જરૂર પડતી હશે, તો તમે આ રિલેશનનો ઉપયોગ કરજો. શું એવું રિલેશન? ટ્રાન્સવર્સ હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી અને કન્જ્યુગેટ હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી ના છેદનો મતલબ રેસિપ્રોકલનો વર્ગનો સરવાળો કોના બરાબર હોય છે? ઇક્વલ ટુ 1 ના બરાબર. યસ, ક્લિયર? તો આપણે બંને હાઇપરબોલાને ડ્રો કરીએ એક સાથે, ટ્રાન્સવર્સ હાઇપરબોલા અને કન્જ્યુગેટ હાઇપરબોલા. અહીંયા તમારી પાસે ફોકસ AE,0, અહીંયા તમારી પાસે ફોકસ -AE,0, -AE,0 ને અહીંયા તમારી પાસે ફોકસ શું હશે? 0,B. અહીંયા તમારી પાસે ફોકસ શું હશે? 0,-B. ઓકે, ટ્રાન્સવર્સ હાઇપરબોલાના બે ઇસેન્ટ્રિસિટી અને કન્જ્યુગેટ હાઇપરબોલાના બે ઇસેન્ટ્રિસિટી. રાઈટ. હવે જો હું આ ચારે ચાર બિંદુને, જે ચારે ચાર બિંદુ એટલે ચારે ચાર ફોકસ જે છે એ ચારે ચાર ફોકસનું જ્યારે જોડી દઈશ, ચારે ચાર ફોકસને જ્યારે આપણે જોડશું
તો આપને શું મળશે એ જાણવાની ટ્રાય કરીએ. શું દેખાય છે તમને? કંઈ આઈડિયા લાગે છે કે 4 એ 4 ને તમે જ્યારે જોઈન કરશો તો તમને શું મળવાનું છે? એકવાર વિચારો જોઈએ. ખબર પડી શું થશે? આને તમે જોઈન કરો છો, આને તમે જોઈન કરો છો, આને તમે જોઈન કરો છો, આને તમે જોઈન કરો છો. તો એક તો હું તમને પ્રોપર્ટી કીધું, એક તો મેં તમને ઓલરેડી કીધી. કઈ? આ તો હંમેશા ધ્યાનમાં રાખવાની જ. 1/e² પ્લસ 1/e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તમને ડિરાઈવ કરીને આપ્યો ને, બંનેની ઇસેન્ટ્રિસિટીના વ્યસ્તનો વર્ગનો સરવાળો હંમેશા 1 ના બરાબર હોય. બીજી પ્રોપર્ટી ધ્યાનમાં રાખજો કે આ જે 4 ફોકસ હોય છે હંમેશા કોન સાયક્લિક હોય. કોન સાયક્લિક એટલે છોકરો તમારી નોટબુકમાં લખશો ત્યારે શું લખશો કે ટ્રાન્સવર્સ હાઇપરબોલાના બંને નાભીઓ અને કન્જુગેટ હાઇપરબોલાના બંને નાભીઓ ને એ ચારે ચાર બિંદુઓ કોન સાયક્લિક હોય છે. કોન સાયક્લિક એટલે એક જ વર્તુળ પર આવેલા બિંદુઓ. હે ને, પહેલા પણ આપણે શબ્દ ઉપયોગ કરી ચૂક્યા છે એટલે નવું કંઈ નથી. કોન સાયક્લિક એટલે એક જ વર્તુળ પર આવેલા બિંદુઓ. આ ચારે ચાર બિંદુઓ એક જ વર્તુળ ઉપર હશે. વર્તુળ બનાવવા માટે મને કોઈ પૂછે કે કેટલા મિનિમમ બિંદુની જરૂર પડે, તો 3 બિંદુની જરૂર પડે. કારણ કે 3 અનનોન હોય, G, F અને C. વર્તુળનું સમીકરણ શું છે? x² + y² + 2gx + 2fy + c = 0. તો G, F અને C 3 વસ્તુ નથી ખબર. 3 વસ્તુ નથી ખબર. તમને સમીકરણો કેટલા જોઈએ? 3 સમીકરણ જોઈએ. તો એના માટે કેટલા બિંદુઓ જોઈએ? 3 બિંદુઓ જોઈએ. તો 3 બિંદુઓ તો હંમેશા કોન સાયક્લિક હોય જ. જેવી રીતે 2 બિંદુઓ હંમેશા સમરેખ હોય, એવી રીતે 3 બિંદુઓ હંમેશા એક વર્તુળ પર લાઈ કરતા જ હોય છે. એમનું ઘર એક વર્તુળ ઉપર હોય જ છે. પણ ચારે ચાર બિંદુ એક વર્તુળ ઉપર હશે જરૂરી નથી. એટલે સપોઝ હું આ બિંદુ અને આ બિંદુથી વર્તુળનું સમીકરણ બનાવું અને જે વર્તુળનું સમીકરણ બનશે એને આ બિંદુ સેટિસ્ફાઈ કરતું હશે. તેનો મતલબ શું થયું? આ બિંદુ પણ એ જ વર્તુળ ઉપર છે. એટલે હંમેશા તમારા ચારે ચાર નાભીઓ એક જ વર્તુળ ઉપર હશે. એક ધ્યાનમાં રાખજો. અને બીજો તમે ધ્યાનથી જોશો તો આનો ઢાળ તમે શોધો તો આનો ઢાળ શું થાય છે? 0 - b y2 - y1 તો b થઈ જશે. a - 0 તો a, તો આનો ઢાળ આવ્યો b/a. આના ઢાળની વાત કરીએ તો b - 0 હે ને, b - 0 અને 0 - a તો -a, તો e કેન્સલ -b/a. ઓકે, અહીંયા શું કર્યું આપણે? y2 - y1 upon x2 - x1 જોયું. અહીંયા આપણે જોયું y2 - y1 upon x2 - x1. રાઈટ. આ બાજુ તમે ઢાળ જોશો તો આ બાજુનો ઢાળ શું આવશે? b - 0 upon -0 minus of -a, તો a, તો e અને e કેન્સલ, તો શું આવ્યું? b/a. એટલે આનો ઢાળ અને આનો ઢાળ સરખો હોય, જેનો મતલબ શું થયા? બંને રેખાઓ એકબીજા સાથે સમાંતર છે. અને આના ઢાળની વાત કરશો તો 0 minus of -b, તો b ના છેદમાં -a - 0, તો આ આવ્યું -b/a. તો આ રેખાનો ઢાળ અને આ રેખાનો ઢાળ સરખો આવ્યો. તો આવું ક્યારે બને? જ્યારે સમાંતર છે. એટલે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. કારણ કે આ અને આ સમાંતર છે, આ અને આ સમાંતર છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કન્ફર્મ થઈ ગયું હે ને. પેરેલેલોગ્રામ તો છે જ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે પેરેલેલોગ્રામ, એ તો થવાનું જ છે. રાઈટ. હવે બીજી એ વસ્તુ જોઈએ કે એમના ડાયગનલ્સ. આ એમના ડાયગનલ છે, આ વિકર્ણો કહેવાય ને. હવે આ વિકર્ણોની લંબાઈ, આની લંબાઈ કેટલી થઈ ગઈ તમારી? 2a. આની લંબાઈ કેટલી થઈ ગઈ? 2b. અને બંને ડાયગનલ જે છે એકબીજા સાથે 90 ડિગ્રી બનાવે છે. તો બંને ડાયગનલ જ્યારે એકબીજા સાથે 90 ડિગ્રી બનાવે તો સમાંતર બાજુ ચતુષ્કોણ શેમાં ફેરવાઈ જાય? મતલબ શું બની જાય? નોર્મલી તમારું સમાંતર બાજુ ચતુષ્કોણ આવો છે, એ સમાંતર બાજુ ચતુષ્કોણ આવું હોય, બરાબર? હવે તમે વિચારો કે એના ડાયગનલ જો એકબીજા સાથે 90 ડિગ્રી બનાવે તો સમાંતર બાજુ ચતુષ્કોણ શેમાં ફેરવાઈ જવાનું? લંબચોરસમાં. એટલે એ પણ કન્ફર્મ થઈ ગયું કે આ લંબચોરસ છે.
હવે સમાંતર બાજુ ચતુષ્કોણથી આપણે લંબચોરસ ઉપર આવી ગયા. હવે લંબચોરસથી આપણે જોઈએ સ્ક્વેર તો નથી ને, ચોરસ તો નથી ને, લંબચોરસ તો કન્ફર્મ થઈ ગયું. હવે ચોરસ છે કે નહીં એ જોવા માટે આનું તમે અંતર જોશો તો કેટલો આવશે? 0 માઇનસ ઓફ a નો સ્ક્વેર એટલે a સ્ક્વેર ઈ સ્ક્વેર, અને આ થશે b માઇનસ 0 નો સ્ક્વેર તો b સ્ક્વેર ઈ સ્ક્વેર. તો ઈ સ્ક્વેર સામાન્ય નીકળી જશે તો આની લંબાઈ શું આવી જશે? e ઇન્ટુ રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. યસ, ખબર પડી ને? ડિસ્ટન્સ ફોર્મ્યુલા, ધીસ માઇનસ ધીસ નો સ્ક્વેર પ્લસ ધીસ માઇનસ ધીસ નો સ્ક્વેર. ઈ સ્ક્વેર સામાન્ય કાઢીને રૂટની બહાર લઈ લીધો. અહીંયા તમે અંતર જોશો તો a માઇનસ 0 નો સ્ક્વેર પ્લસ 0 માઇનસ ઓફ માઇનસ b નો સ્ક્વેર. તો શું થશે આનું અંતર? e ઇન્ટુ રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર જ આવ્યું. ધીસ માઇનસ ધીસ નો સ્ક્વેર પ્લસ ધીસ માઇનસ ધીસ નો સ્ક્વેર, તેમાંથી પણ ઈ સ્ક્વેર સામાન્ય નીકળીને e ઇન્ટુ રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવશે. અહીંયા પણ તમે જોશો તો એ જ આવે છે, અને અહીંયા પણ તમે જોશો તો તમારી લંબાઈ એ જ આવે છે. તેનો મતલબ કે તમારે તો ચારે ચાર લંબાઈ સરખી થઈ ગઈ, બાજુની ચારે ચાર બાજુની લંબાઈ સરખી થઈ ગઈ. તો એનો મતલબ શું થઈ ગયો? એક ચોરસ બની ગયો. એટલે તમે જ્યારે ચારે ચાર નાભીને જોઈન કરશો તો કોન સાયક્લિક તો હશે જ, મને એક જ વર્તુળ પર તો હશે જ, પણ એ ચારે ચાર બિંદુને જોડવાથી જે ચતુષ્કોણ મળશે એક ચોરસ બનતો હશે. ક્લિયર? રાઈટ? તો આ તમારે યાદ રાખવાની જે બે વસ્તુ, એક આ અને કોન સાયક્લિક બને અને સ્ક્વેર બને. કોણ પણ તો તમે લખશો તમારી નોટબુકમાં તો આવી રીતે ડાયાગ્રામ બનાવો અને લખો કે જ્યારે એના ચારે ચાર નાભીઓને જ્યારે તમે જોઈન કરશો. ઓકે? ઇક્વેશન ઓફ કોડ, જ્યારે આપણે હાઇપરબોલાના કોઈ પણ બે બિંદુઓ હોય, હાઇપરબોલાના કોઈ પણ બે બિંદુઓ હોય, સપોઝ અહીંયા બિંદુ છે તમારી પાસે p બિંદુ છે જેના અહીંયા છે a cos આલ્ફા, સોરી a sec આલ્ફા, એનો પેરામેટ્રિક પોઈન્ટ શું હોય? a sec આલ્ફા અને b tan આલ્ફા. અને અહીંયા સપોઝ બીજો બિંદુ છે q, a sec બીટા, b tan બીટા, અને આપણે જો બંનેને જોઈન કરી લઈએ તો આને આપણે જીવા કેવા છે? કોડ કેવા છે? તો આ એક કોડ બની ગયો. બંને બિંદુઓ છે તો બંને બિંદુનો ઉપયોગથી આપણે ઢાળ પણ મળી જાય, અને બબ્બે બિંદુ છે તો સમીકરણ પણ મળી જાય. કોઈ પણ રેખાનું સમીકરણ શોધવા માટે તો એક બિંદુ અને એક ઢાળ જ જોઈએ ને, રાઈટ? તો બિંદુ પણ છે, તમારી પાસે ઢાળ પણ મળી જશે, y2 - y1 upon x2 - x1. અને એને જ્યારે તમે સાદું રૂપ આપશો તો આનું જે સમીકરણ મળશે એ સમીકરણ હું તમને કહી દઉં છું. જો યાદ રાખી શકો તો બહુ સારું, તો તમારો એટલો સમય બચશે, નહીંતર આખું ડિરાઈવ કરવું પડશે. એ જે સમીકરણ આવે છે એ આવે છે x/a into cos of alpha minus beta by 2 minus y/b sin of alpha plus beta by 2 is equal to cos of alpha plus beta by 2. x/a cos of alpha minus beta by 2 minus y/b sin of alpha plus beta by 2 equal to cos of alpha plus beta by 2. રાઈટ? અને જ્યારે આપણે જીવા બનાવીએ તે જીવા એવું પણ બની શકે કે તમે એક જ બાજુના બે બિંદુઓ લેતા હો, અને એવું પણ બની શકે કે તમે અહીંયાનો એક બિંદુ લેતો p અને એક બિંદુ અહીંયાનો લેતો હો q, તો પણ ચાલે છોકરાઓ. એટલે કોઈ બુકમાં તમને ડાયાગ્રામ જુઓ, કોઈ રેફરન્સ બુક તમે ફોલો કરતા હો, જેમાંથી તમે કામ કરતા અથવા વાંચતા હો, તમે રિફર કરતા હો, તો એમાં ઘણી બધી બુકમાં આ બંને બિંદુને જોડીને કોડ કીધું, ઘણા બધામાં આ બંનેને જોડીને કોડ કીધું, એટલે બંને સરખું જ છે, એટલે કન્ફ્યુઝ નહીં થઈ જતા. રાઈટ? પણ આનું સમીકરણ એલિપ્સમાં સમીકરણ યાદ રાખવું થોડું ઈઝી હતું. કેમ? કારણ કે એલિપ્સમાં કેવું હતું કે અહીંયા પણ cos of alpha plus beta by 2 અહીંયા પ્લસ આવતું. એલિપ્સ અને હાઇપરબોલામાં એ તો હંમેશા ફેરફાર આવવાનો, જ્યારે પ્લસ આવતો હશે એલિપ્સમાં એ બધી જાય માઈનસ થઈ જવાનો. સાઇન નો ફરક છે ને એલિપ્સ અને હાઇપરબોલામાં. એલિપ્સમાં કેવું x2/a² plus y2/b² equal to 1 છે. હાઇપરબોલામાં x2/a² minus y2/b² equal to -1 equal to 1 છે. હે ને? એટલે પ્લસ માઇનસ નો ફરક હંમેશા એલિપ્સ અને હાઇપરબોલામાં રહેવાનો જ છે.
પણ એલિસમાં સમીકરણ યાદ રાખો એટલા માટે ઈઝી હતું કારણ કે એમાંથી સમીકરણ કેવું હતું તમને યાદ કરાવી દઉં x બાય a cos ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 પ્લસ y બાય b sin ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 અને સામે cos ઓફ આલ્ફા માઇનસ બીટા બાય 2 એટલે અહીંયા અને અહીંયા તમારો ખૂણો સરખો હતો. આમાં એવું નથી. આમાં અહીંયા આલ્ફા માઇનસ બીટા બાય 2 છે પણ અહીંયા આલ્ફા પ્લસ બીટા બાય 2 જ છે અને અહીંયા cos ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 છે. એટલે આ તમારા કોડનું ઇક્વેશન થઈ ગયું. હવે તમે વિચારો કે આ કોડ સપોઝ તમારા કોઈ d અથવા એવું ડાયરેક્ટલી જ કરીએ ને કે સપોઝ આ તમારા ફોકસ માંથી પસાર થાય છે a, 0 માંથી પસાર થાય છે એટલે આપણે એને શું કહેવાશે હવે a, 0 માંથી પસાર થાય તો ફોકલ કોડ બની જશે. પહેલા નોર્મલ કોડ હતો, હવે એ જ કોડ ફોકસ પરથી પસાર થયો, નાભી પરથી પસાર થયો તો શું બનશે? ફોકલ કોડ. અને ફોકલ કોડ બનશે તો આ જે બિંદુ છે a, 0 આને સેટિસ્ફાય કરશે ને? a, 0 આને સેટિસ્ફાય કરશે. એને મૂકીને જોઈએ તો x ની જગ્યાએ a મૂકશો, y ની જગ્યાએ 0 મૂકશો તો આ 0 થઈ ગયો તો x બાય a, x તમારું શું થઈ ગયું? a થશે તો a અને a કેન્સલ. યસ, a અને a કેન્સલ થઈ જશે તો તમારી પાસે શું બાકી રહેશે? અહીંયા લખું છું, તમારી પાસે બાકી રહેશે e ઇક્વલ ટુ cos ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 છેદમાં cos ઓફ આલ્ફા માઇનસ બીટા બાય 2. ખબર પડી? x ની જગ્યાએ a મૂક્યું મેં, આ બિંદુ આ રેખાને સેટિસ્ફાય કરશે તો x ની જગ્યાએ a મૂક્યું તો a અને a કેન્સલ થયું, e ઇન્ટુ cos ઓફ આલ્ફા માઇનસ બીટા બાય 2. y ની જગ્યાએ 0 મૂક્યું તો આ 0 થઈ ગયું. સામે હતું cos ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 તો cos ઓફ આલ્ફા માઇનસ બીટા બાય 2 નો છેદમાં લઈ ગયો તો શું બની ગયું? e ઇક્વલ ટુ cos ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 અપોન cos ઓફ આલ્ફા માઇનસ બીટા બાય 2. હવે કામ કરીએ, એલિસમાં શું કરેલું યાદ છે તમને? આની અંદર પછી આપણે કમ્પોનેન્ડો ડિવિડન્ડો લગાવેલો, યોગ વિયોગનો ઉપયોગ કરેલો. આગળ આપણે ડેરિવેશન કરવા માટે યોગ વિયોગનો ઉપયોગ કરીએ. અહીંયા પણ કમ્પોનેન્ડો ડિવિડન્ડ અપ્લાય કરશો. અપ્લાઇંગ કમ્પોનેન્ડો ડિવિડન્ડો, તમારી નોટબુકમાં કમ્પોનેન્ડો ડિવિડન્ડોના બ્રેકેટમાં શું લખવાનું? હંમેશા તમારે યોગ વિયોગ, એટલે તમને યાદ રહી જાય. જો કે હવે તો યાદ રહી ગયું હશે, કેટલી વાર અપ્લાય કરી લીધું છે આપણે. તો શું થશે છોકરાઓ? e પ્લસ 1 અપોન e માઇનસ 1 ઇક્વલ ટુ cos ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 પ્લસ cos ઓફ આલ્ફા માઇનસ બીટા બાય 2 છેદમાં cos ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 માઇનસ cos ઓફ આલ્ફા માઇનસ બીટા બાય 2. બરાબર છે? કમ્પોનેન્ડો ડિવિડન્ડનો ઉપયોગ કર્યો તો શું થયું? e પ્લસ 1 અપોન e માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ cos ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 પ્લસ cos ઓફ આલ્ફા માઇનસ બીટા બાય 2 અપોન cos ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 માઇનસ cos ઓફ આલ્ફા માઇનસ બીટા બાય 2. હવે શું કરવું છે? cos પ્લસ cos નું સૂત્ર લગાવી લઈએ આપણે. હવે કામ કરીએ, અહીંયા આપણે cos પ્લસ cos નું સૂત્ર લગાવશું. cos c પ્લસ cos d તમને ખબર જ છે શું થાય? 2 cos 2 cc ને, તો 2 cos c પ્લસ d બાય 2. આનો અને આનો સરવાળો કરશો તો પ્લસ બીટા બાય 2 માઇનસ બીટા બાય 2 કેન્સલ થઈ જશે. આલ્ફા બાય 2 પ્લસ આલ્ફા બાય 2 આલ્ફા આવી જશે. c પ્લસ d આલ્ફા એવું ડિવાઈડ બાય 2. cos માઇનસ cos થઈ જશે માઇનસ 2 sin c માઇનસ d ડિવાઈડ બાય 2 તો આલ્ફા બાય 2 કેન્સલ થઈ જશે. બીટા બાય 2 પ્લસ બીટા બાય 2 બીટા આવશે અને ડિવાઈડ બાય 2. આ 2 અને આ 2 કેન્સલ થઈ ગયું. આ માઇનસ ને હટાવવા માટે શું કરવું જોઈએ? અહીંથી માઇનસ સામાન્ય કાઢવું જોઈએ, રાઈટ? તો છેલ્લે તમારી પાસે આવું સમીકરણ આવ્યું, cos ઓફ આલ્ફા બાય 2 cos of alpha by 2 upon sin of beta by 2 is equal to 1 plus e છેદમાં 1 minus e. 1 minus e ક્યાંથી થયું ખબર પડી ને? e minus 1 માંથી મેં માઇનસ સામાન્ય કાઢ્યું છે તો માઇનસ સામાન્ય કાઢ્યું તો શું થઈ જશે? અચ્છા, અહીંયા એક વસ્તુ લખતા ભૂલી ગયો છોકરો, એક વસ્તુ લખતા ભૂલી ગયો. cos પ્લસ cos નું સૂત્ર લગાવ્યું તો 2 cos cos ને, તો 2 cos c પ્લસ d બાય 2
ઇન્ટુ cos c માઇનસ d બાય 2, c માઇનસ d વાળો ભાગ તો લખતા જ ભૂલી ગયા આપણે, તો c માઇનસ d બાય 2 કરશું તો આલ્ફા બાય 2 કેન્સલ, બીટા બાય 2 પ્લસ બીટા બાય 2 બીટા ડિવાઈડ બાય 2, cos માઇનસ cos તો માઇનસ 2 sin માઇનસ 2 sin કરશું તો આમાંથી આને બાદ કરશો તમે તો આલ્ફા બાય 2 કેન્સલ, બીટા બાય 2 પ્લસ બીટા બાય 2 તો બીટા અપોન 2. ફોર્મ્યુલા શું હોય? c પ્લસ c ની 2 cos c પ્લસ d બાય 2 ઇન્ટુ cos c માઇનસ d બાય 2 અને cos માઇનસ cos ની માઇનસ 2 sin c પ્લસ d બાય 2 ઇન્ટુ sin c માઇનસ d બાય 2 એ લગાવી લીધું આપણે, 2 કેન્સલ, cos અપોન sin શું થઈ જશે? cot, અને અહીંયા પણ cos અપોન sin શું થઈ જશે? cot. તો એટલે છેલ્લે આવ્યું આપણી પાસે cot આલ્ફા બાય 2 ઇન્ટુ cot બીટા બાય 2 અને અહીંથી માઇનસ સામાન્ય કાઢી લઈ જેથી માઇનસ કેન્સલ થઈ જાય, એ બચે છે 1 પ્લસ e ડિવાઇડેડ બાય 1 માઇનસ e. તો અહીંથી તમને એક રિલેશન મળ્યું, આને રેસિપ્રોકલ કરી લઈએ તો મોટા ભાગે બુકમાં એ લોકો 10 માં રિલેશન આપતા હોઈએ છે કે tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan બીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ e ડિવાઇડેડ બાય 1 માઇનસ e. આ તમારી પાસે એક રિલેશન બન્યું. કોનો રિલેશન બન્યું? તમારો રિલેશન બન્યું ફોકલ કોડનું, है ना? કોનો રિલેશન બને છે? ફોકલ કોડનો રિલેશન બને છે. ફોકલ કોડનો રિલેશન બને છે એનો મતલબ કે બે બિંદુઓ, બે પેરામેટ્રિક બિંદુઓ, બે પેરામીટર એ પેરામીટર શું કહેવાશે આની અંદર? પેરામીટર એટલે બદલતો, આમાં પેરામીટર કોણ છે? આલ્ફા અને બીટા. તો a sec આલ્ફા b tan આલ્ફા અને a sec બીટા b tan બીટા ને જોઈન કરીને બનતો કોડ જો નાભીમાંથી પસાર થતો હોય તો કયા રિલેશનને સેટિસ્ફાઈ કરશે? તો શું રિલેશન કહેશો તમે, અથવા કોનો ઉપયોગ કરશો હંમેશા? tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan બીટા બાય 2 ઇક્વલ ટુ 1 પ્લસ e અપોન 1 માઇનસ e. આ વસ્તુ એલિસમાં પણ હતું, એલિસમાં પણ આ જ હતું, tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan બીટા બાય 2. ખાલી ફરક એ હતો કે સામે જે 1 પ્લસ e અપોન 1 માઇનસ e આવે છે, એલિપ્સની અંદર શું આવતું હતું? e પ્લસ 1 અપોન e માઇનસ 1. યાદ આવ્યું? ક્લિયર? પણ આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ કોડ a,0 માંથી પસાર થાય છે, એ જ કોડ જો -a,0 માંથી પસાર થાય તો થોડો ફરક પડશે, થોડો ફરક પડશે. અથવા હું તમને એક બીજું પણ તમને એવું યાદ કરાવી દઉં જેથી તમને એ પણ સારું પડે. તમે આ યાદ રાખી લ્યો, તમે આને યાદ રાખી લેશો તો બધી જગ્યાએ કામ આવી જશે. કોઈ પણ ફોકલ કોડ, કોઈ પણ ફોકલ કોડ નહીં, સોરી, નોર્મલ કોડ, ફોકલ કોડ નહીં, કોઈ પણ કોડ, કોઈ પણ જીવા જ્યારે d,0 બિંદુમાંથી પસાર થતું હોય, જ્યારે d,0 બિંદુ પરથી પસાર થતું હોય તો એમની વચ્ચે શું રિલેશન હોય? બંને પેરામીટર વચ્ચે tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan બીટા બાય 2 ઇક્વલ ટુ a પ્લસ d અપોન a માઇનસ d. d કંઈ પણ હોઈ શકે, d કંઈ પણ હોઈ શકે. હવે સપોઝ એ જ d તમારું જીવા જો ફોકસમાંથી પસાર થાય છે તો d નું કામ કોણ કરશે? e. તો d ની જગ્યાએ તમે a મૂકશો તો a પ્લસ a ને a માઇનસ a, તો બંનેમાંથી a સામાન્ય કાઢીને કેન્સલ થઈ જશે તો શું બાકી રહેશે? 1 પ્લસ e અપોન 1 માઇનસ e જ આવી ગયું. હવે એ જ જીવા જો -a,0 માંથી પસાર થાય, આ બાજુના નાભીમાંથી પસાર થાય તો અહીંયા શું ફરક પડશે? a પ્લસ a માઇનસ a અને નીચે a પ્લસ e. પછી આ બિંદુ -a,0 હશે ને તો d નું કામ કોણ કરશે? -a. તો અહીંયા -a મૂકીશ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ a થઈ જશે તો તમારો આન્સર શું આવશે? 1 માઇનસ e અપોન 1 પ્લસ e. આ ઉલટું થઈ જશે. એટલે બે અલગ અલગ સમીકરણો યાદ કરવા કરતા આ એક સમીકરણ યાદ રાખી લે, પછી d બિંદુ આપણે કોઈ પણ આપે, નાભી આપે અથવા બીજો કોઈ પણ બિંદુ આવે તો આપણે આ ઉપયોગ કરી શકશું. tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan બીટા બાય 2 ઇક્વલ ટુ a પ્લસ d અપોન a માઇનસ d. આ હું તમને ટ્રાન્સવર્સ હાઇપરબોલાની વાત કરું છું. કન્જ્યુગેટ હાઇપરબોલા છે તો ખાલી શું ફરક પડશે? અહીંયા b પ્લસ d અપોન b માઇનસ d અને બિંદુ શું થઈ જશે? પાસિંગ થ્રુ 0, d.
ભાઈ કન્જ્યુગેટ હાઇપરબોલા હશે તો તમારા ફોકસ ને બધું તો y એક્સિસ ઉપર લાઈ કરતું હશે ને, પછી d, 0 બિંદુ થોડું હશે. શું બિંદુ હશે? 0, d. તો તમારી નોટબુકમાં એ પણ લખજો કે કન્જ્યુગેટ હાઇપરબોલા હોય તો તમારો રિલેશન શું બનશે? tan alpha by 2 into tan beta by 2 equal to b plus d upon b minus d, જ્યારે તમારું જીવા ક્યાંથી પસાર થતું હોય? 0, d પરથી. ક્લિયર? એટલે બીજી એક વસ્તુ, આપણે પેરામેટ્રિક પોઈન્ટ મેં તમને સમજાવ્યું કે કોઈ પણ હાઇપરબોલાનો પેરામેટ્રિક પોઈન્ટ શું હોય? s1 આલ્ફા, b tan આલ્ફા. પણ આ તમારા ટ્રાન્સવર્સ હાઇપરબોલાનો છે. આ જ બિંદુ જો તમે કન્જ્યુગેટ હાઇપરબોલામાં લેશો તો શું સેટિસ્ફાઈ કરશે? કન્જ્યુગેટ હાઇપરબોલાનું ઇક્વેશન શું છે? x² by a² minus y² by b² is equal to -1. આની અંદર મૂકીને જોવો જોઈએ. x ની જગ્યાએ તમે s1 આલ્ફા મૂકશો તો a² કેન્સલ થઈ જશે. શું બાકી રહેશે? sec² આલ્ફા. પણ આને તમે મૂકશો તો b² કેન્સલ થઈ જશે. તો sec² આલ્ફા minus tan² આલ્ફા, એ તો 1 ના બરાબર આવે. આ તો -1 છે. તો આ s1 આલ્ફા, b tan આલ્ફા તમારા કન્જ્યુગેટ હાઇપરબોલાનો પેરામેટ્રિક પોઈન્ટ નથી. તો કન્જ્યુગેટ હાઇપરબોલાનો પેરામેટ્રિક પોઈન્ટ શું હશે? કન્જ્યુગેટ હાઇપરબોલાનો પેરામેટ્રિક પોઈન્ટ શું હશે? ઉલટું થઈ જશે. કન્જ્યુગેટ હાઇપરબોલા હશે તો તમારો પેરામેટ્રિક પોઈન્ટ હશે, કન્જ્યુગેટ હાઇપરબોલાનો પેરામેટ્રિક પોઈન્ટ થઈ જશે a tan આલ્ફા, b sec આલ્ફા. હવે મૂકીને જોવો જોઈએ. a² કેન્સલ, x ની જગ્યાએ a tan આલ્ફા મૂકીશ તો tan² આલ્ફા, b² કેન્સલ, sec² આલ્ફા, tan² આલ્ફા minus sec² આલ્ફા is equal to -1 થશે. sec² આલ્ફા minus tan² આલ્ફા 1 થતું હોય તો tan² આલ્ફા minus sec² આલ્ફા તો -1 જ થાય ને. એટલે કન્જ્યુગેટ હાઇપરબોલાનો પેરામેટ્રિક પોઈન્ટ a tan આલ્ફા, b sec આલ્ફા, અને ટ્રાન્સવર્સ હાઇપરબોલાનો પેરામેટ્રિક પોઈન્ટ a sec આલ્ફા અને b tan આલ્ફા. એલિપ્સમાં આ બધું ટેન્શન નતું, કારણ કે એલિપ્સમાં બધાનું સમીકરણ જ સરખું હતું, હોરિઝોન્ટલ હોય કે વર્ટિકલ હોય. આમાં =1 ને -1 નો ફરક હોવાને કારણે ઇન્ટરચેન્જ થઈ જાય છે. જો કે આજ સુધી મેં જ્યારે પણ સવાલો જોયા છે હંમેશા એ લોકો ટ્રાન્સવર્સ હાઇપરબોલા માટે જ પૂછતા હોય છે. પણ આપણે કોઈ રિસ્ક ના લેવું જોઈએ, આપણે બધું જ યાદ કરીને જવું જોઈએ, બધું જ આપણે ભણીને જવું જોઈએ. એટલે હું તમને કન્જ્યુગેટ હાઇપરબોલાનું પણ કહી દઉં છું. એટલે કંઈ ફેરફાર થાય તો કઈ સવાલમાં એ લોકો કન્જ્યુગેટ હાઇપરબોલા પૂછે તો પછી આનો ઉપયોગ કરજો. ઓકે? હવે જેવી રીતે પેરાબોલા, એલિપ્સ, સર્કલ બધામાં શિફ્ટેડ ફોર્મ હતો એવી રીતે હાઇપરબોલામાં પણ તો શિફ્ટેડ ફોર્મ હશે. અને તમને ખબર છે કે જ્યારે હાઇપરબોલાને તમે હાઇપરબોલાના કેન્દ્રને, જે કેન્દ્ર 0,0 હોય છે, એ કેન્દ્ર 0,0 ને લઈને હું કોઈ બીજી h, k ઉપર શિફ્ટ કરી દઉં x અને y એક્સિસ ને સમાંતર, આવું હાઇપરબોલા થઈ જશે. જે આપણે શું કર્યું? 0,0 ને ક્યાં શિફ્ટ કર્યું? h, k ઉપર. ક્યાં શિફ્ટ કરેલું છે? h, k ઉપર. તો તમને ખબર છે કે શું ફરક પડવાનો છે આના સમીકરણમાં? x minus h નો સ્ક્વેર ડિવાઇડેડ બાય a સ્ક્વેર પ્લસ પ્લસ નહીં, માઇનસ y minus k નો સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1. યસ, એને આટલો જ ફરક પડે ને. એલિપ્સ અને હાઇપરબોલાની આપણે વાત કરીએ, એલિપ્સ, હાઇપરબોલા, પેરાબોલા કે વર્તુળ કંઈ પણમાં જ્યારે આપણે 0,0 ને h, k ઉપર શિફ્ટ કરી દેતા હોય તો ખાલી શું ફરક હોય છે? x નું x minus h બની જતું હોય છે અને y નું y minus k બની જતું હોય છે. સાચી વાત છે? બીજું તો કોઈ ફરક પડવાનો નથી. એટલે આની અંદર પણ તમને એવા ક્વેશ્ચનો પૂછી શકે જે બાકી બધા ચેપ્ટર્સમાં, બાકી બધા ભાગમાં પૂછતા હતા કે તમને કોઈ શિફ્ટેડ ફોર્મ આપી દેશે અને તમને કહેશે એનું વર્ટેક્સ, ફોકસ, એક્સિસ, ડાયરેક્ટ્રિક્સ, ટ્રાન્સવર્સ એક્સિસની લેન્થ, કન્જ્યુગેટ એક્સિસની લેન્થ, લેટસ વેક્ટરની લેન્થ બધું જ ફાઇન્ડ કરીને આપો. નિયામિકાનું સમીકરણ બધું જ ફાઇન્ડ કરીને આપો. તો શું કરતા હતા? હું એક સમીકરણ લખું છું, ફટાફટ આપણે ડિસ્કસ કરી લઈએ. જો કે મારે ડિસ્કસ કરવાની જરૂર હોવી ના જોઈએ, કારણ કે તમે બધામાં જ ભણ્યા છો તો તમને ખબર છે કે શું કરવું જોઈએ. આ સપોઝ તમારું સમીકરણ છે અને મને કહેવામાં આવે છે
કે હાઇપરબોલાનું ઇક્વેશન છે તો તમે એનું ફોકસ, વર્ટેક્સ, ડાયરેક્ટ્રિક્સ બધું જ શોધીને આપો. તો પહેલા તમને જોઈને જ ખબર પડી જાય કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ તો નથી, કારણ કે સ્ટાન્ડર્ડ ફોર્મ હોતે તો x અને y નું પદ જ ના હોતે. તો આમાં જે x અને y નું પદ છે મતલબ આ સ્ટાન્ડર્ડ ફોર્મ નથી. તો સ્ટાન્ડર્ડ ફોર્મ નથી તો કયું ફોર્મ હશે? શિફ્ટેડ ફોર્મ હશે. શિફ્ટેડ ફોર્મ હશે તો સૌથી પહેલા સમીકરણ આમાં કન્વર્ટ કરવું પડશે. આવું જ કરતા હતા આપણે પહેલા પણ, અત્યારે પણ એવું જ કરીએ. x ના પદને સાથે લઈએ તો 9 સામાન્ય નીકળશે. તો શું રહેશે? x² - 2x. જોઈને જ ખબર પડી જાય છે કે તમારે પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરવું પડશે? +1, જેથી x - 1 નો વર્ગ બને. આમાંથી અને આમાંથી -16 સામાન્ય છે. શું બાકી રહેશે? y² - 2y. પાછું પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરવું પડશે? +1. યસ. તો તમે જોવા જઈએ તો કેટલો સરવાળો કર્યો? +9 - 16. તો 9 માંથી 16 બાદ કરો. 9 - 16 તો -7. -7 હશે તો સામે +7 કરવું પડશે. યસ. તમે તમારી મરજીથી, તમારી કન્વીનિયન્સી માટે, તમને સરળતા પડે એના માટે તમે અહીંયા +9 કર્યું અને -16 કર્યું. તો 9 - 16 એટલે તમે તમારી તરફથી -7 કરેલું છે તો સામે +7 કરવું પડશે ને, જેથી સમીકરણમાં બદલાવ ન થાય. તો શું થઈ ગયું આ સમીકરણ આખું? 9 × x - 1 નો સ્ક્વેર -16 × y - 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 144. -151 + 7 કેટલું થાય? 144. -144 ને પેલી બાજુ શિફ્ટ કરીએ. +144 થયું. +144 ને આપણે ડિવાઇડ માં લઈ જઈએ તો શું થવાનું છે? x - 1 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 16 -y - 1 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 9 ઇક્વલ ટુ 1. એટલે સૌથી પહેલા મેં તમને જે ઇક્વેશન આપેલું હતું એને શેમાં કન્વર્ટ કરી આપ્યું? શિફ્ટેડ ફોર્મમાં કન્વર્ટ કરી આપ્યું. અને જે વિદ્યાર્થીઓને થોડું ઘણું પણ શિફ્ટેડ ફોર્મ ખબર છે એમના માટે કશું જ નવું નથી, કારણ કે તમે 4 પ્રકરણથી આ જ કરતા આવો છો. સર્કલ, પેરાબોલા, એલિપ્સ અને છેલ્લે હાઇપરબોલામાં પણ સેમ. શિફ્ટેડ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી આપણે શું કરતા હતા? યાદ છે વિદ્યાર્થી મિત્રો? શું કરતા હતા આપણે? આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરતા હતા. આપણે x - 1 ને લેટ x - 1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ X, y - 1 ઇક્વલ ટુ કેપિટલ Y. તો શું થઈ જશે? આ કેપિટલ x² ના છેદમાં 16 માઇનસ કેપિટલ y² ના છેદમાં 9 ઇક્વલ ટુ 1. અને પછી સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી આપણે ભૂલી જતા હતા કે ભાઈ આવું કઈ આપણે શિફ્ટ કરેલું છે. આપણે હવે ખાલી સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે કામ કરતા કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ હોય તો કયું છે? ટ્રાન્સફર છે કે હાઇપર કન્જ્યુગેટ છે? તો ભાઈ ઇક્વલ ટુ 1 આવ્યું એટલે ટ્રાન્સફર્સ છે. ટ્રાન્સફર્સ હાઇપરબોલાનું કેન્દ્ર શું હોય? તો 0,0. પણ કેન્દ્ર તો આપને ખબર પડી જ જશે, પણ એક બીજી વસ્તુની જરૂર પડશે, ઇસેન્ટ્રિસિટીની. એ શોધી લઈએ. a² 16 છે, b² 9 છે. આપણી પાસે શું રિલેશન છે? b² ઇક્વલ ટુ a² ઇન્ટુ e² - 1. b² ની જગ્યાએ 9, a² ની જગ્યાએ 16. આ બાજુ આવશે 16 તો છેદમાં જશે. તો e² આવી ગયું 9/16 પ્લસ 1, એનો મતલબ 25/16. તો e આવી ગયું 5/4. e શું આવ્યું છોકરાઓ? 5/4. ઓકે. તો હવે જો આપણે અહીં લખું છું સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે તમારું સેન્ટર કેટલું? 0,0. વર્ટેક્સ કેટલું? ±a,0. a 4 થશે ને? a² 16 છે છોકરાઓ તો a કેટલો? ±4 થઈ જશે. ફોકસ ની વાત કરીએ તો ±a,0. a તમારું 4 છે, e તમારું 5/4 છે. e કરશો તો ±5,0. ડાયરેક્ટ્રિક્સ ની વાત કરીએ તો x ઇઝ ઇક્વલ ટુ ±a/, પણ કેપિટલ x ને, કારણ કે તમે કેપિટલ x લીધેલું છે. તો કેપિટલ x ઇક્વલ ટુ ±a/e. તો a/e જ્યારે કરશો તમે તો a કેટલું છે તમારું? 4. e કેટલું છે? 5/4. તો 4/5/4. તો ±16/5. ટ્રાન્સવર્સ એક્સિસ કોણ? મુખ્ય અક્ષ કોણ આની અંદર? ટ્રાન્સવર્સ એક્સિસ કોણ થશે? x એક્સિસ. એક્સિસ ઉપર તમારું વર્ટેક્સ ફોકસ બધું જ છે ને. તો ટ્રાન્સવર્સ એક્સિસ નું સમીકરણ x એક્સિસ. x એક્સિસ એટલે કેપિટલ y ઇક્વલ ટુ 0. એની લેન્થ 2a. તો 2 * a એટલે 8 થઈ જશે. લેટસ રેક્ટમ ની લેન્થ, લેટસ રેક્ટમ કોના બરાબર? 2b²/a. 2b², b² એટલે 9. 2b²/a બરાબર ને છોકરાઓ? તો 2b², b² 9 છે, a તમારું 4 છે, તો 9/2. આ જેટલી પણ વસ્તુઓ મળી છે એ બધી સ્ટાન્ડર્ડ ફોર્મ ને લઈને મળી છે, પણ તમે તો સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવેલું છે. તમારું ઇક્વેશન તો આ છે,
તો તમારે બધી જ વસ્તુઓ કેપિટલ એક્સ, સ્મોલ એક્સ અને સ્મોલ વાય માં શોધવી પડશે. અને આ જેટલું પણ મળે છે આ બધા કોના યામ છે? કેપિટલ એક્સ અને કેપિટલ વાય ના. પછી આપણે શું કરતા હતા? કેપિટલ એક્સ ની જગ્યાએ 0 મૂકતા હતા તો સ્મોલ એક્સ તમને મળી જતું હતું 1. કેપિટલ વાય ની જગ્યાએ 0 મૂકતા હતા તો સ્મોલ વાય મળી જતું હતું 1. ખાલી શું બદલાવ નહીં થાય? તો આનો બદલાવ નહીં થાય, કારણ કે લેન છે ને, શિફ્ટ કરવાથી લેન થોડું બદલાઈ જવાનું, એ તો આ જ રહેવાનું છે. બાકી બધામાં તમે શું કરશો? કેપિટલ એક્સ ની જગ્યાએ +4 મૂકશો તમે અહીંયા તો તમારો ઓરિજિનલ વર્ટેક્સ, બે વર્ટેક્સ મળશે. +4 મૂકીશ તો 5, કેપિટલ વાય ને 0 મૂકીશ તો 1. અને બીજું ફોકસ, બીજો વર્ટેક્સ મળશે -4 મૂકીશ અહીંયા -4 +1 -3, 1. એવી રીતે ફોકસ મળી જશે, ડાયરેક્ટ્રિક્સ મળી જશે. કેપિટલ એક્સ અને કેપિટલ વાય ની જગ્યાએ મૂકતા જાવ, તમને એક્ચ્યુઅલ તમને જે સાચા તમારા જવાબો છે વર્ટેક્સ, ફોકસ, ડાયરેક્ટ્રિક્સ, એક્સિસ, ખાલી લેન્થમાં બદલાવ નહીં થાય. સ્ટાન્ડર્ડ ફોર્મ હોય કે શિફ્ટેડ ફોર્મ હોય તો સરખું જ રહેવાનું છે. બરાબર છે? એટલે આ તમારું શિફ્ટેડ ફોર્મ નું ઇક્વેશન આપેલું, તો એની ઉપરથી તમારે વર્ટેક્સ, ફોકસ, ડાયરેક્ટ્રિક્સ, એક્સિસ કંઈ પણ ફાઇન્ડ કરવું હોય તો પહેલા શિફ્ટેડ ફોર્મમાં કન્વર્ટ કરો, પછી સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરો અને કામ થઈ જશે. એટલે એક તો તમને શિફ્ટેડ ફોર્મ નું ઇક્વેશન આપીને સેન્ટર, વર્ટેક્સ, ફોકસ, ડાયરેક્ટ્રિક્સ આમાંથી કંઈ પણ પૂછી શકે. અને બીજું ઉલટું કોઈ ઇન્ફોર્મેશન આપી દે અને તમને કહેવામાં આપે કે ઇન્ફોર્મેશન ની મદદથી તમે હાઇપરબોલાનું સમીકરણ શોધીને આપો. સપોઝ તમને આપેલું છે કે ફોકસ તમારું 5,2 છે. તમારે એક હાઇપરબોલાનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે જેનું ફોકસ છે 5,2, જેનું વર્ટેક્સ છે 4,2. ફોકસ શું આપેલું છે? 5,2. વર્ટેક્સ શું આપેલું છે? 4,2. અને સેન્ટર આપેલું છે 3,2. તો જેવી આ ઇન્ફોર્મેશન જોઈએ છે કે વર્ટેક્સ તમારું, ફોકસ તમારું 5,2 છે, વર્ટેક્સ તમારું 4,2 છે, સેન્ટર તમારું 3,2 છે, તો એ તો કન્ફર્મ થઈ ગયું કે સ્ટાન્ડર્ડ ફોર્મ તો નથી. જો સ્ટાન્ડર્ડ ફોર્મ હોતે તો સેન્ટર 0,0 હોતે, પહેલી વાત તો. એટલે કન્ફર્મ કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ નથી. તો આ બે ઓપ્શન છે, શિફ્ટેડ ફોર્મ હશે અથવા રોટેશનલ ફોર્મ હશે. તો ખબર કઈ રીતે પડશે? તો તમે ધ્યાનથી જોશો તો સેન્ટર, વર્ટેક્સ, ફોકસ બધું જ ક્યાં હોય? ટ્રાન્સવર્સ એક્સિસ ઉપર. બધાનું ઘર ક્યાં? મુખ્ય અક્ષ ઉપર ને, ટ્રાન્સવર્સ એક્સિસ જેને કહીએ આપણે. તો મુખ્ય અક્ષ ઉપર બધાનું ઘર છે અને મુખ્ય અક્ષ ઉપર જેટલા પણ બિંદુ આપેલા છે બધાના y ના યામ સરખા છે. અને y ના યામ સરખા હોય ક્યારે? જ્યારે y એક્સિસ ને સમાંતર, સોરી, જ્યારે x એક્સિસ ને સમાંતર હોય. એટલે કન્ફર્મ થઈ ગયું કે જે આપણું ટ્રાન્સવર્સ એક્સિસ છે એ x એક્સિસ ને સમાંતર છે, જેમાં એનું કેન્દ્ર 3,2 છે. અહીંયા કે કેન્દ્ર હશે 3,2, અહીંયા કે તમારું, અચ્છા અહીં અંદર મને લાગે છે કઈ ભૂલ કરી છે. સેન્ટર 3,2 બરાબર છે, ફોકસ 5,2 છે અને વર્ટેક્સ 4,2 છે. ઓકે, ના ના બરાબર છે. સેન્ટર 3,2, વર્ટેક્સ તમને આપ્યું છે 4,2 અને ફોકસ આપેલું છે તમને 5,2. બધાના y ના યામ સરખા છે. y ના યામ સરખા છે મતલબ કોને સમાંતર છે? x એક્સિસ ને સમાંતર હોય તો જ આવું બને. બરાબર? તો આ x એક્સિસ ને સમાંતર છે તમારો ટ્રાન્સવર્સ એક્સિસ. એટલે કયો હાઇપરબોલા થયો? ટ્રાન્સવર્સ હાઇપરબોલા. કયો હાઇપરબોલા થશે? ટ્રાન્સવર્સ હાઇપરબોલા ને. બરાબર છે ને? ટ્રાન્સવર્સ હાઇપરબોલાનું સમીકરણ શું હોય? સ્ટાન્ડર્ડ ફોર્મમાં તમારું સમીકરણ હોય x² / a² y² / b² = 1, જ્યારે તમારું કેન્દ્ર 0,0 હોય. પણ તમે કેન્દ્રને 0,0 પરથી ક્યાં લઈ ગયા છો? 3,2 પર લઈ ગયા છો. 3,2 પર લઈ ગયો એટલે આ શિફ્ટેડ ફોર્મ થઈ ગયું. શિફ્ટેડ ફોર્મમાં ઇક્વેશન શું બની જવાનું? x - h² તો x - 3² ડિવાઇડેડ બાય a² માઇનસ y - 2² divided by b² equal to 1. રાઈટ? હવે મને ખાલી તકલીફ a અને b ની જ છે. હવે મને ખાલી તકલીફ કોની છે? a અને b ની તકલીફ છે. હવે સેન્ટર થી લઈને વર્ટેક્સ નું અંતર a ના બરાબર હોય, કારણ કે આ બિંદુ 1,0 હોય ને સ્ટાન્ડર્ડ ફોર્મમાં, તો અંતરને થોડુંક કઈ ફરક પડવાનો તમે શિફ્ટ કરી પણ દેશો તો. એટલે આ અંતર a ના બરાબર છે. તો 3,2 અને 4,2 વચ્ચેનું અંતર કેટલું આવી ગયું? 1.
એટલે મને ખબર પડી ગઈ કે a મારું 1 છે, એટલે 1 નો સ્ક્વેર 1 થઈ જશે. હવે વિચારો સેન્ટર થી લઈને ફોકસ નું અંતર કોના બરાબર હોય? AE ના બરાબર, કારણ કે તમારા ફોકસ ના આમ શું હોય? AE, 0. તો અહીંયા તમારું AE કેટલું આપેલું છે? તો AE 2 આપેલું છે. 3,2 અને 5,2 વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? 2, રાઈટ? તો AE તમારું 2 છે, A તમારું 1 છે, તો E કોના બરાબર આવી જશે? 2 ના બરાબર. E ખબર પડી ગઈ, A ખબર પડી ગઈ. રિલેશન શું છે આપણી પાસે? b સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર ઇન્ટુ e સ્ક્વેર માઇનસ 1. a સ્ક્વેર 1 થઈ જશે, e સ્ક્વેર 2 છે, 2 નો સ્ક્વેર 4, 4 minus 1 is 3. તો b સ્ક્વેર કોના બરાબર આવ્યું? 3 ના બરાબર. તો x minus 3 નો સ્ક્વેર divided by 1 minus y minus 2 નો સ્ક્વેર divided by 3 is equal to 1. ક્લિયર? એટલે તમે ઇન્ફોર્મેશન જોઈને ડિસાઈડ કરવું પડશે કે કયું ફોર્મ છે, સ્ટાન્ડર્ડ છે કે શિફ્ટેડ છે. રોટેશનલ આઈ ડોન્ટ થિંક સો કે પૂછશે, અને રોટેશનલ જો પૂછશે તો રોટેશનલ તો હાઇપરબોલા હોય કે પેરાબોલા હોય કે એલિપ્સ હોય, બધામાં એક જ કન્સેપ્ટ લાગવાનો. કયો? SP ઇક્વલ ટુ EPM, હે ને? SP ઇક્વલ ટુ EPM. જો કે આ જે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ હોય તો એ પણ તો SP ઇક્વલ ટુ EPM પરથી જ શોધેલું છે. એ તો આપણે શોધી લીધું એટલે હવે આપણે એનો ઉપયોગ નથી કરતા, હે ને? પણ સ્ટાન્ડર્ડ ફોર્મ ના હોય, રોટેશનલ ફોર્મ હોય તો આપણે ઉપયોગ કરવો પડશે SP ઇક્વલ ટુ EPM નો. એના માટે મને કોની જરૂર પડશે? ફોકસની, નાભીની જરૂર પડશે SP ફાઇન્ડ કરવા માટે. E તમારી ઇસેન્ટ્રિસિટી થઈ ગયો. અને PM ની વાત કરીએ આપણે તો PM શું છે તમારું? PM શું છે? મૂવેબલ પોઈન્ટ થી લઈને ડાયરેક્ટ્રિક્સ નું લંબ અંતર. યસ. તો રોટેશનલ ફોર્મ હશે તો ફોકસ, નાભી, નિયામિકા અને ઇસેન્ટ્રિસિટી પરથી કામ થઈ જશે. પણ 99.99% ચાન્સ છે કે તમને સ્ટાન્ડર્ડ અથવા શિફ્ટેડ, સ્ટાન્ડર્ડ નો ઓછા ચાન્સ છે, શિફ્ટેડ ના વધારે ચાન્સ છે. પણ સ્ટાન્ડર્ડ ના પ્રોપર્ટી આવડતા હોય તો શિફ્ટેડ ની આવડી જ જાય. ખાલી આટલો જ તો ફરક કરવાનો છે, x નો x માઇનસ h અને y નો y માઇનસ k. ક્લિયર? હવે આ બધું કર્યા પછી આપણે શું ભણતા હોય છે? હંમેશા ઇક્વેશન ઓફ ટેન્જન્ટ્સ, જે રીતે બાકી બધામાં ભણતા હોય છે આની અંદર પણ ભણી લે. 3 ફોર્મ. સૌથી પહેલું કયું? પોઈન્ટ ફોર્મ. શું કરવાનું પોઈન્ટ ફોર્મ માટે? x2 ની જગ્યાએ xx1, y2 ની જગ્યાએ yy1. આ તમારું પોઈન્ટ ફોર્મ થઈ ગયું, હે ને? કશું નવું કરવાનું નથી થતું. પેરામેટ્રિક ફોર્મ ની વાત કરીએ તો પેરામેટ્રિક ફોર્મમાં શું છે? પેરામેટ્રિક ફોર્મ ની વાત કરીએ તો પેરામેટ્રિક ફોર્મમાં શું કરશો? x1 ની જગ્યાએ શું મૂકશો? a sec θ અને y1 ની જગ્યાએ b tan θ. તો a sec θ મૂકીશ તો a કેન્સલ, x by a sec θ minus y by b tan θ is equal to 1. x1 ની જગ્યાએ a sec θ, y1 ની જગ્યાએ b tan θ. ઓકે? પોઈન્ટ ફોર્મ ને પેરામેટ્રિક ફોર્મ તો એક જેવું જ છે. પોઈન્ટ ફોર્મ યાદ છે તો પેરામેટ્રિક ફોર્મ પણ ખબર પડી ગઈ. મેઇન તો બધામાં જે અલગ અલગ હોય છે, શું હોય છે? સ્લોપ ફોર્મ. તો જેવી રીતે સર્કલ નું સ્લોપ ફોર્મ હતું y equal to mx plus or minus a into root of m square plus 1. પેરાબોલામાં હતું y equal to mx plus a by m. રાઈટ? હાઇપર એલિપ્સ માં હતું y equal to mx plus or minus root of a square m square plus b square. અને બધામાં શોધેલું કઈ રીતે હતું? બધામાં એક જ કન્સેપ્ટ લગાવેલો. આપણે શું કરતા? y equal to mx plus c ને શેમાં મૂકી દેતા? વક્રના સમીકરણમાં મૂકી દેતા હતા. જે દ્વિઘાત સમીકરણ હતું એનો એક બીજ મળવો જોઈએ. કેમ? કારણ કે સ્પર્શક છે તો એક જ બિંદુ પર છેદતું હશે ને, એટલે જે દ્વિઘાત સમીકરણ હતો એનો એક જ બીજ મળશે. એક જ બીજ ક્યારે મળશે? જેનો ડિસ્ક્રિમિનન્ટ, જેનો વિવેચક કોના બરાબર લેતા આપણે? ઇક્વલ ટુ 0 ના બરાબર. ત્યાંથી આપણે c ની કન્ડિશન મળી જતી. જે બધામાં અલગ અલગ હોય છે. તો અહીંયા જે હશે હાઇપરબોલામાં સેમ કન્સેપ્ટ ઉપરથી y equal to mx plus c ને હું હાઇપરબોલાના ઇક્વેશનમાં મૂકી દઈશ. x2 by a square minus y2 by b square equal to 1 સમીકરણમાં y ની જગ્યાએ શું મૂકીશ? mx plus c. અને જ્યારે એને સાદુરૂપ આપીશ તો એક દ્વિઘાત સમીકરણ મળે છે x નું. એ દ્વિઘાત સમીકરણના કેટલા બીજ? એક જ બીજ, કારણ કે તમે સ્પર્શકની વાત કરશો. એક બીજ ક્યારે હશે? જ્યારે એનો વિવેચક 0 ના બરાબર હશે, ડિસ્ક્રિમિનન્ટ 0 ના બરાબર હશે. ત્યારે તમને જે c ની કન્ડિશન મળશે એ મળશે તમને પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ
a square m square minus b square. ખાલી ફરક શું હશે? એલિપ્સમાં પ્લસ અને હાઇપરબોલામાં માઇનસ. એટલે આનો તમને સ્લોપ ફોર્મ મળી ગયું y equal to mx plus or minus root of a square m square minus b square. ક્લિયર? અને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, જે બિંદુ ઉપર તમે સ્પર્શક બનાવી રહ્યા છો એ બિંદુને શું કહેવાય? પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. હે ને? પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ કોને કહેતા હોય છે? આ તમારો હાઇપરબોલા છે. સપોઝ આ બિંદુ પરથી મેં સ્પર્શક બનાવ્યો, તો આ જે P બિંદુ છે એને આપણે શું કહીએ? પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. એના યામ શોધવા માટે પણ ડાયરેક્ટલી આપણી પાસે કન્સેપ્ટ છે. શું હતું? પ્લસ માઇનસ a square m upon c, હાઇપરબોલાની વાત કરો તો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ના યામ શું હતા? પ્લસ માઇનસ a square m ના છેદમાં c, માઇનસ પ્લસ b square by c. એ સેમ વસ્તુ જ અહીંયા છે, સેમ જ અહીંયા છે. પ્લસ માઇનસ a square m by c, પ્લસ માઇનસ b square by c. ખાલી આટલો જ ફરક છે. શું ફરક છે ખબર પડી? કે અહીંયા પ્લસ માઇનસ ને માઇનસ પ્લસ છે. x નો m પ્લસ હશે તો y નો m ઋણ હશે, x નો m ઋણ હશે તો y નો m પ્લસ હશે. પણ હાઇપરબોલામાં એવું નહીં થાય, કારણ કે એલિપ્સ અને હાઇપરબોલામાં સમીકરણમાં વચ્ચે પ્લસ માઇનસ નો ફરક છે. એટલે અહીંયા પ્લસ માઇનસ, આ પ્લસ તો આ પણ પ્લસ, આ માઇનસ તો આ પણ માઇનસ. x અને y બંનેના યામના સાઇન સરખા હશે, બંને પ્લસ અથવા બંને માઇનસ. અને c નું કામ કોણ કરશે? આ તમારું c બનશે. y = mx + c માં c આ છે ને, એટલે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ તમે ધ્યાનમાં રાખી લેજો. ખબર પડી? એટલે આની અંદર આ તમારું સ્લોપ ફોર્મ તમારે ધ્યાન રાખવું પડશે. પછી 3 એવા કન્સેપ્ટો જે આપણે બધામાં જ ભણતા આવીએ છીએ. પાછું સર્કલ, પેરાબોલા, એલિપ્સ અને હાઇપરબોલામાં કયા કયા કન્સેપ્ટ હતા યાદ આવે છે? સૌથી પહેલા પેર ઓફ ટેન્જન્ટ. હવે આપણે બહુ ડિટેલ્સમાં ચર્ચા નથી કરતા, કારણ કે બાકી બધામાં કરી ચૂક્યા છીએ. ss1 = t². s એટલે હાઇપરબોલાનું ઇક્વેશન, s1 એટલે જે બિંદુ પરથી તમે સ્પર્શક બનાવો છો એ બિંદુને આપણે શું કરતા હતા? બિંદુને આ સપોઝ અહીં તમારી પાસે p of x1, y1 છે. p of x1, y1 ઉપરથી તમે બે સ્પર્શકો બનાવ્યા, અને તમે આને પણ સ્પર્શક કહી શકો અને આને પણ સ્પર્શક કહી શકો, એક આ બાજુ ને એક આ બાજુ. આ બિંદુ p of x1, y1 છે, તો તમે શું કરશો? x1, y1 ને આનું જે સમીકરણ છે x² by a² minus y² by b² = 1, એમાં બિંદુને મૂકી દેશો તો જે અચળ મળશે એને આપણે s1 કહેતા હોય છે. s એટલે હાઇપરબોલાનું સમીકરણ, t એટલે ટેન્જન્ટનો પોઈન્ટ ફોર્મ. x² ની જગ્યાએ x(x1), y² ની જગ્યાએ y(y1), x1, y1 આપેલું જ હશે. એનો વર્ગ કરી લઈશ તો પેર ઓફ ટેન્જન્ટ મળી જશે. બાકી બધામાં પણ આ જ હતું. તો પછી તમારો આ બિંદુ p છે, આ બિંદુ q છે, આને જોઈન કરશો તો આને શું કહેવાય? કોડ ઓફ કોન્ટેક્ટ. કોડ ઓફ કોન્ટેક્ટ ને, જ્યાં બંનેનો કોન્ટેક્ટ થાય છે. એનું સમીકરણ શું હતું? t = 0. પાછું t એટલે ટેન્જન્ટનો પોઈન્ટ ફોર્મ. અને ત્રીજું શું હતું? બાયસેક્ટેડ કોડ at given point x1, y1, જે કોના બરાબર હતું? t = s1 ના બરાબર. જો મને કોઈ જીવાનું સમીકરણ શોધવાનું આપે અને જીવાનો મધ્ય બિંદુ આપી દે તો આ કન્સેપ્ટ યુઝ કરતા હતા આપણે બધામાં જ. t = s1. સર્કલના ટાઈમથી સૌથી એની બ્યુટી એ જ હતી કે ભાઈ સર્કલમાં પણ આ જ હતું, પેરાબોલામાં પણ આ જ છે, એલિપ્સમાં આ જ છે, અને હાઇપરબોલામાં આ જ છે. આનાથી સારી વસ્તુ તો કોઈ હોય જ ના શકે ને. એકવાર યાદ કર્યું, 4 માં કામ થઈ ગયું. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો પહેલા આટલું તમે કરી લ્યો, હે ને? આટલું કામ કરો, પછી નેક્સ્ટ ક્લાસમાં બીજા અને આગળની પ્રોપર્ટીઝ આપણે ડિસ્કસ કરશું, રાઈટ?
મોટાભાગે જે આપણે છેલ્લા ક્લાસમાં સ્ટાન્ડર્ડ ફોર્મમાં ભણ્યા અને શિફ્ટેડ ફોર્મમાં ભણ્યામાં તમે જોશો તો 90% વસ્તુઓ તો સરખી જ છે જે આગળ ભણી ગયા છો. આની અંદર બે એવી વસ્તુ આવશે જે બાકી બધામાં નથી આવતું, જે લગભગ આપણે નેક્સ્ટ ક્લાસથી ચાલુ કરશું. થોડી ઘણી બીજી પ્રોપર્ટી ડિસ્કસ કર્યા પછી આપણે નેક્સ્ટ ક્લાસથી એ બે વસ્તુની વાત કરશું. એમાં તો એકનું નામ હોય છે એસિમ્પટોટ અને એક હોય છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, જે બાકી બધામાં ના હોય, જે ખાલી હાઇપરબોલામાં જ હોય. એટલે મોટાભાગે હાઇપરબોલામાં જ્યારે સવાલો પૂછાતા હોય તો એ બે કન્સેપ્ટ ઉપર વધારે પૂછાતા હોય છે, કારણ કે એ બે કન્સેપ્ટ બાકી બધા સાંકોના ભાગમાં નથી, એટલા માટે. એને જે નવી વસ્તુ છે તે નેક્સ્ટ ક્લાસમાં ડિસ્કસ કરશું. તો આજે શું કરવાનું છે તમારે, આજે હું તમને એક ડીપીપીસ મોકલીશ ગ્રુપમાં, હે ને, અથવા આશીષ સર મૂકશે, તો એ તમારે ડીપીપી એક સોલ્વ કરવાની છે. ક્લિયર? અને પેલું એલિપ્સનું જે તમે કરતા હો છો એક્સરસાઇઝ 2 એ તમે પૂરી કરો. તમારા સ્ટેપ આપેલા હતા, એક્સરસાઇઝ 1 પાસ્ટ યર્સ ક્વેશ્ચન્સ, એના પછી એક્સરસાઇઝ 2 અને છેલ્લે એક્સરસાઇઝ 3 ના ઇન્ટીજર ટાઈપના ક્વેશ્ચનો. રાઈટ? એટલે હાઇપરબોલા પૂરું કર્યા પછી આપણે એ તમારા ડાઉટ્સ ડિસ્કસ કરવાના છીએ. તમે કરતા જશો એમ તમે ડાઉટ્સ કાં તો મને મોકલતા જાઓ, જે તમારા કોમન ડાઉટ્સ હોય પેલા બધા વચ્ચે ચર્ચા કર્યા પછી ગ્રુપમાં એકવાર તમે તમારા ડાઉટ્સ ડિસ્કસ કરી લ્યો, પછી કોમન ડાઉટ્સ મને મોકલી આપો. ક્લિયર? ઓકે, થેન્ક યુ.